અમદાવાદના ચંદ્રનગર બીઆરટીએસ રૂટ ઉપર જે અકસ્માત થયો અને અકસ્માત બાદ જાણવા મળ્યું કે ગોમાતાની તસ્કરી આ કારમાં થઈ રહી હતી। પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી। સાથે જ આ કારનો જ્યારે અકસ્માત થયો અને જાગૃત નાગરિકો છે તે અહીં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું છે કે આ કારમાં લોકો સાથે ગાય માતા હતી અને તેની તસ્કરી થઈ રહી હતી અને ત્યારબાદ ગાય માતાને છોડાવી પાંજરાપોળ મોકલી દેવામાં આવી છે। સાથે જ પોલીસ જે ડ્રાઈવર હતા તેને પણ પકડી અને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે। એટલે જાગૃત નાગરિકો અહીંયા જે હતા તેઓનું કહેવું છે કે આ કારમાં ગૌ માતાની તસ્કરી થઈ રહી હતી અને વારંવાર આવી ઘટનાઓ સામે આવી છે ત્યારે કડક કાર્યવાહી થવી જોઈએ। હું આ વિસ્તારનો રહેવાસી છું અને અમને સમાચાર મળતા જ અમે સ્થળ પર આવ્યા। ત્યાં જાણવા મળ્યું કે મોડી રાતની આ ઘટના છે અને ગૌ તસ્કરો એમની આ જે કાર દેખાઈ રહી છે જેમાં નંબર પ્લેટ પણ બોગસ લગાડેલી છે, બીજી નંબર પ્લેટ અંદર પડેલી છે અને એમનો પીછો ગૌ રક્ષક દળવાળા કરતા હતા। એ દરમિયાન ચંદ્રનગર બીઆરટીએસ બસનું બેરિકેડ તોડીને આ કાર નીકળી ગઈ હતી। ત્યાં સ્થળ પર બેરિકેડ તૂટેલા નિશાનને બધું પડેલું છે। મળતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે ગૌ તસ્કરો ભાગી ગયા છે ગાડી છોડીને અને ગાયોને પોલીસ આવી ગઈ તેમણે પાંજરાપોળમાં મોકલી આપી છે અને પાલડી પોલીસ મથકમાં આની એફઆઈઆર પણ લખાઈ ચૂકી છે। જાગૃત નાગરિક તરીકે અમારું કહેવું એવું છે કે આ બાબતે સત્તાવાળાઓએ ધ્યાન આપવું જોઈએ। ગૌ તસ્કરીના બનાવો વારંવાર બને છે અને મોટા ભાગે એક જ કોમામાં સંડોવણી હોય છે। ગૌ રક્ષકોએ એમની પાછળ પડીને જીવના જોખમે ગાયોને બચાવવાનું અને સમાજ માટે એક ઉમદા કાર્ય કરી રહ્યા છે। એમની કામગીરીને બિરદાવવી પણ જોઈએ અને એમને રક્ષણ પણ મળવું જોઈએ। સાથે જ આ જે નંબર પ્લેટ છે તે નંબર પ્લેટ પણ ખોટી હોવાની માહિતી છે મળી રહી છે, કારણ કે અંદર પણ એક નંબર પ્લેટ છે તે જોવા મળી રહી છે કે એટલે કે કારમાં બે નંબર પ્લેટ રાખવામાં આવી રહી છે અને સાથે જ આ કારમાં અત્યારે જોઈ શકો છો કે આ બીઆરટીએસ રૂટ છે અને બીઆરટીએસ રૂટમાં અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાતાની સાથે જ ગો માતાની તસ્કરીનો મામલો છે તે સામે આવ્યો છે। અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। અહીંયામાં ચાકુ પણ જોઈ શકો છો, એટલે કે હથિયાર પણ જોવા મળી રહ્યા છે। ગો માતાની તસ્કરી કરનાર જે લોકો છે તેની પૂછપરછ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। અત્યારે 3 આરોપીઓ છે કે જેઓને અત્યારે પૂછપરછ કરી રહ્યા છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના ચંદ્રનગર બીઆરટીએસ રૂટ ઉપર જે અકસ્માત થયો અને અકસ્માત બાદ જાણવા મળ્યું કે ગોમાતાની તસ્કરી આ કારમાં થઈ રહી હતી। પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી। સાથે જ આ કારનો જ્યારે અકસ્માત થયો અને જાગૃત નાગરિકો છે તે અહીં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું છે કે આ કારમાં લોકો સાથે ગાય માતા હતી અને તેની તસ્કરી થઈ રહી હતી અને ત્યારબાદ ગાય માતાને છોડાવી પાંજરાપોળ મોકલી દેવામાં આવી છે। સાથે જ પોલીસ જે ડ્રાઈવર હતા તેને પણ પકડી અને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે। એટલે જાગૃત નાગરિકો અહીંયા જે હતા તેઓનું કહેવું છે કે આ કારમાં ગૌ માતાની તસ્કરી થઈ રહી હતી અને વારંવાર આવી ઘટનાઓ સામે આવી છે ત્યારે કડક કાર્યવાહી થવી જોઈએ। હું આ વિસ્તારનો રહેવાસી છું અને અમને સમાચાર મળતા જ અમે સ્થળ પર આવ્યા। ત્યાં જાણવા મળ્યું કે મોડી રાતની આ ઘટના છે અને ગૌ તસ્કરો એમની આ જે કાર દેખાઈ રહી છે જેમાં નંબર પ્લેટ પણ બોગસ લગાડેલી છે, બીજી નંબર પ્લેટ અંદર પડેલી છે અને એમનો પીછો ગૌ રક્ષક દળવાળા કરતા હતા। એ દરમિયાન ચંદ્રનગર બીઆરટીએસ બસનું બેરિકેડ તોડીને આ કાર નીકળી ગઈ હતી। ત્યાં સ્થળ પર બેરિકેડ તૂટેલા નિશાનને બધું પડેલું છે। મળતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે ગૌ તસ્કરો ભાગી ગયા છે ગાડી છોડીને અને ગાયોને પોલીસ આવી ગઈ તેમણે પાંજરાપોળમાં મોકલી આપી છે અને પાલડી પોલીસ મથકમાં આની એફઆઈઆર પણ લખાઈ ચૂકી છે। જાગૃત નાગરિક તરીકે અમારું કહેવું એવું છે કે આ બાબતે સત્તાવાળાઓએ ધ્યાન આપવું જોઈએ। ગૌ તસ્કરીના બનાવો વારંવાર બને છે અને મોટા ભાગે એક જ કોમામાં સંડોવણી હોય છે। ગૌ રક્ષકોએ એમની પાછળ પડીને જીવના જોખમે ગાયોને બચાવવાનું અને સમાજ માટે એક ઉમદા કાર્ય કરી રહ્યા છે। એમની કામગીરીને બિરદાવવી પણ જોઈએ અને એમને રક્ષણ પણ મળવું જોઈએ। સાથે જ આ જે નંબર પ્લેટ છે તે નંબર પ્લેટ પણ ખોટી હોવાની માહિતી છે મળી રહી છે, કારણ કે અંદર પણ એક નંબર પ્લેટ છે તે જોવા મળી રહી છે કે એટલે કે કારમાં બે નંબર પ્લેટ રાખવામાં આવી રહી છે અને સાથે જ આ કારમાં અત્યારે જોઈ શકો છો કે આ બીઆરટીએસ રૂટ છે અને બીઆરટીએસ રૂટમાં અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાતાની સાથે જ ગો માતાની તસ્કરીનો મામલો છે તે સામે આવ્યો છે। અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। અહીંયામાં ચાકુ પણ જોઈ શકો છો, એટલે કે હથિયાર પણ જોવા મળી રહ્યા છે।
ગૌમાતાની તસ્કરી કરનાર જે લોકો છે તેની પૂછપરછ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્યારે 3 આરોપીઓ છે કે જેઓને અત્યારે પૂછપરછ કરી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.